માંગરોળ સામૂહિક દુષ્કર્મના ચર્ચિત કેસનો ચુકાદો। રેપ કેસના બંને આરોપીઓને કોર્ટે આપી આજીવન કેદની સજા। રામ સજીવન વિશ્વકર્મા અને મુન્ના પાસવાનને કોર્ટે આજીવન કેસ સાથે ₹5,000નો કર્યો દંડ। આરોપીઓને ફરિયાદીને 10 લાખનું વળતર ચૂકવવા કર્યો આદેશ। પોક્સો એક્ટની તથા બળાત્કારની કલમ હેઠળ આરોપીને થઈ સજા। 47 સાક્ષી 85થી વધુ દસ્તાવેજી પુરાવો મોબાઈલ ક્લિપ સહિત પુરાવો થયા રજૂ। સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની સજા। કોસંબા માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ। નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો। એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે। કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે।